તું દવા દે ને. તું દવા દે ને. તું દવા દે. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલ ઓર તમારા દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે સવારમાં આવી ગયા ઋષિતભાઈ ઘરે. ઋષિતભાઈ લઈને જવાનું છે આપણે વેચોક દુકાન. આ ત્રિશુભાઈ છે, વિપુલભાઈ કાકા છોકરા. હેલો કહી દે. હેલો હાય કહી દે. इधर लाइक कर दो के आम कर लाइक दे, कर आम कर दे, कैमरा आम कर दे, आया कर जा आम कर दे, आम कर दे, कर देने तेरी दादागिरी निकाल दूंगा मैं। तू दवा दे ने. तू दवा दे ने. तू दवा दे. मार न जाओ. तू दवा दे. કેમ તું દવા દે. તું દવા દે. હે જય ઓલા અત્યારે બપોરના વાગ્યા હતા દવા હર્ષિતભાઈ એને ફોન નવો લીધો એટલે બેકઅપ લેવાનો તો આપણે જાય મોટા વડા એ ફોન છે એમાં આમાં રાખી પૂરા કરવા તો લાલભાઈ થોડા કામમાં છે ફાઇનલ મિત્રો 7 વાગી ગયા હતા આપણે દુકાને સવી ટાણે 7 વાગ્યા. જતીનભાઈ જાય છે આરતી કરવા. જેડીભાઈ તો કરે છે આરતી. આપણે આવી ગયા દુકાનની બહાર. જો આ છે આપણા દુકાનનો બોર્ડ, આ છે દુકાન. આપણે જેડીભાઈ તો મળવી તમને આરતી કરીએ. તો મિત્રો હવે ફાઇનલી આપણે આરતી તો થઈ ગઈ છે દુકાનની, અને ધમભાઈ આપણે બેસી ગયા છે મેન સીટે, કેમ કે હવે આપણે જાવી છે એની ઉપર મૂકીને. ઘરનો ટાઈમ થઈ ગયો જવાનો. ખાઈ આવી પછી જોવી કઈ રીતનું છે પ્લાનિંગ બહાર જવાનું. તો ધમભાઈ અમે નીકળવી ને હવે. પાછો ઘેરથી મોટા ભાઈ ફોન આવ્યો. વ્યાજ જગદીશભાઈ નો ફોન આવ્યો. અમારા ગ્રુપમાં બધાને ખબર, અમારા મોટભાઈનો ઘરેથી ડાયરેક્ટ ફોન આવી જાય. હું ટાઈમે ઘરે ન જાઉં એટલે આ બધાને વીતી ગઈ છે. કા જગદીશભાઈ નો ફોન આવે ચા આપી ગો એટલે કેટલા ફોન આવે? 10 ફોન આવી જાય મિસ કોલ. એની કરતા નીકળી જાવ તમે અત્યારે. એટલું ઘરે છે ને સ્ટ્રિક્ટ છે. છોકરો આવું આસાન નથી. એમાં નાનો છોકરો તો ખાસ કરીને આસાન નથી. બહુ જવાબદારી આવે. હાજુ ને ધમભાઈ? જવાબદારી લેવી પડે ભાઈ. કાંઈ નહીં મિત્રો, હવે તમને ઘરે જઈને મળવી. કાંઈક નવું હશે તો બતાવશું આગળ તમને. તો મિત્રો રાતના વાગી ગયા છે 11 ને આપણે લોગ એડિટિંગ આજનું કરવાનું છે, કેમ કે થોડુંક કામમાં છે લાલભાઈ, એટલે આપણે આજે વખતે કરવાનું છે. તો અત્યારે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે, ઓલરેડી બધું થઈ ગયું છે.
સુઈ જાવી અત્યારે. કાલ મળવી તમને નવા વ્લોગમાં. જો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.